નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું ખાસ પુરુષોની, કારણ કે આજે દિવસ જે ઉજવવામાં આવે છે તે છે ઇન્ટરનેશનલ મેન્સ ડે, એટલે કે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ 19મી નવેમ્બર. અને આ દિવસે ખાસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન આજે અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ થયું છે. ક્યાંક એવોર્ડ સમારંભનું આયોજન થયું છે કે અમુક એવા જે પુરુષો છે જેમને એવોર્ડ પણ એનાયત કરવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે અનેક વાતો એવી પણ છે કે જે ચર્ચા કરવી આવશ્યક છે. પુરુષ એટલે જે અત્યારે આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ કે પરિવાર અને સમાજનો જે મુખ્ય આધાર જેને આપણે ગણતા હોઈએ છીએ તે પુરુષ, અને સાથે જ તમામ પરિસ્થિતિ હોય જેમાં એક ફોલાદી મિજાજ ધરાવતો પુરુષ હોય અને તેને કોઈપણ પ્રકારે ક્યાંય જે પ્રકારે તે ઝૂકી ન જાય અને રડે નહીં, એક પ્રકારે લાગણી વ્યક્ત ન કરે, આ પ્રકારે જે છાપ છે કે જે અત્યારે આપણે સૌએ કે જે પુરુષની ક્યાંક ને ક્યાંક જોવામાં આવી રહી છે. પરંતુ સમય ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. અત્યારે ખાસ આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના પણ જે એક આંકડા સામે આવ્યા છે કે 20% પુરુષો કે જે પોતાની લાગણી વ્યક્ત કરતા નથી, અને તેને કારણે અનેક સમસ્યાઓ, માનસિક જે આ સમસ્યાઓ છે તે તેમને સતાવતી રહેતી હોય છે. તે પછી ઘરની સમસ્યા હોય, ઓફિસની સમસ્યા હોય કે પછી અન્ય જે સમસ્યા હોય, એકલો ને એકલો અંદર પીડાતો રહેતો હોય છે. આ બાબતો છે, તેની સાથે અન્ય પણ ઘણી બધી બાબતો છે કે જેના સાથે આપણે ચર્ચા કરવી જરૂરી છે. ઇન્ટરનેશનલ જે વિમેન્સ ડે આપણે સૌ ઉજવીએ છીએ, પરંતુ આ દિવસ એક પ્રકારે કે તેની સાથે કોઈ સ્પર્ધા કરવાનું નથી. બંને સ્ત્રી અને પુરુષ બંને જે સમાજના મુખ્ય પાસા છે અને તેમાંથી બંનેની ચર્ચા ચોક્કસથી થવી જોઈએ. અને પુરુષોની ચર્ચા જે પ્રકારે ઓછી થતી હોય છે તેવી પણ વાત છે. પરંતુ આજે આપણે એ જ વાત કરીશું કે મુખ્ય હેતુ અને મહત્ત્વ કે જે સકારાત્મક ભૂમિકાઓની જે ઉજવણી સમાજ હોય, પરિવાર હોય, તેમાં પુરુષનું સકારાત્મક જે અભિગમ, જે ભૂમિકા તેની કઈ છે, પુરુષનું યોગદાન, જે પિતા, પતિ હોય કે પછી પુત્ર હોય, આ સિવાય મિત્ર હોય કે પછી કાર્યકર હોય, પર્યાવરણ સંરક્ષક હોય, આ તમામની દ્રષ્ટિએ પુરુષનું કેવું યોગદાન છે અહીંયા તેની વાત કરીશું. ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે પોતાની જાગૃતિ કેટલી રાખે છે તમામ કામોની વચ્ચે તે છે. આ સિવાય ભેદભાવ દૂર કરવો, આ અને સુરક્ષિત સમાજનું નિર્માણ, પુરુષો અને છોકરાઓ માટે એક વધુ સુરક્ષિત અને વધુ જે સારું વિશ્વ બનાવવાનું લક્ષ્ય, આ તમામ વાતો છે. અને સાથે જ આની જ સાથે થીમની વાત કરીએ 2025ની, તો સેલિબ્રેટિંગ મેન એન્ડ બોયઝ, આ એક થીમ આ વખતે ખાસ રાખવામાં આવી છે ઇન્ટરનેશનલ મેન્સ ડેને લઈને. એક આંકડા જે પ્રકારે સામે આવ્યા છે તેની પણ વાત કરીએ કે 19% પુરુષો છે કે જેમાં હાઇપર ટેન્શનનું જે પ્રકારે જોખમ અત્યારે વધારે છે. આ ગુજરાતના ક્યાંક ને ક્યાંક આંકડા છે કે જે કહી શકીએ છીએ. એટલે કઈ કઈ સમસ્યાઓ ખાસ કરીને છે તેની વાત કરીશું. અને આ દિવસ જે ઉજવીએ છીએ ત્યારે ખરી જે ઉજવણી આપણે વાત કરીએ તો કેવી રીતે કરી શકીએ આ દિવસની, અને કઈ કઈ બાબતો છે કે જે પુરુષ સાથે વણાયેલી છે ને જેની ચર્ચા થવી જોઈએ પરંતુ નથી થતી. એક મહત્ત્વનો જે મુદ્દો છે તે છે કાયદાકીય જે ભેદભાવ. એક પ્રકારે આ ઘણી બધી વખત ચર્ચાઓ કે જે થતી હોય છે, ઘણા બધા કેસીસ પણ આની પહેલાં આવ્યા છે, ત્યારે પણ આની ચર્ચા ક્યાંક એક થઈ છે. ત્યારે તેને જ લઈને આપણે વાત કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. અભિનેતા આપણી સાથે જોડાયા છે રીતેશભાઈ મોગ. રીતેશભાઈ સ્વાગત છે. અને આપણી સાથે સાયકોલોજિસ્ટ જયવંતભાઈ મકવાણા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં રીતેશભાઈ, આપણાથી શરૂઆત કરીએ. જે પ્રકારે અમે વાત કરી, ઘણી બધી બાબત છે પુરુષ સાથે વણાયેલી, તેની સાથે ચર્ચા કરવી જરૂરી છે. સ્પર્ધા કરવાની કોઈ બાબત નથી. આપણે આમ ચર્ચા લોકોની જોતા હોઈએ તો વાતો એવી થતી હોય છે, પરંતુ સ્પર્ધા કરવાની કોઈ બાબત નથી. બંને એકબીજાની રીતે મુખ્ય પાસા છે સમાજના, પરિવારના આગળ ચલાવવાના. પરંતુ પુરુષ દિવસની ઉજવણી ખાસ આપણે કરવી હોય તો કઈ રીતે યોગ્ય ઉજવણી કરી શકીએ? પુરુષ દિવસની ઉજવણી કરવી હોય તો ખરેખર પુરુષને એક દિવસ એની બધી જવાબદારીઓ ભૂલી જવી જોઈએ. એની જવાબદારીઓ ભૂલી દેવામાં આવી જોઈએ. એટલે એક દિવસ માટે એની બધી જવાબદારીઓ લઈ લેવી જોઈએ, તો કદાચ એનું માઇન્ડ, એની લાઈફ થોડુંક રીસેટ થઈ જાય, થોડોક પડે. કેમ કે પુરુષ પર લગભગ બહુ મોટો ભાર હોય છે, જવાબદારીનો, ઘરનો, સમાજનો, ઘણી બધી વસ્તુઓનો. તો હું એવું ઈચ્છીશ કે એક દિવસ માટે બધી જવાબદારીઓ ભૂલી જવી જોઈએ. હોલિડે ફોર રિસ્પોન્સિબિલિટીઝ. આપ શું કહેશો? જે પ્રકારે ઘણા બધા આંકડા પણ આજે સામે આવે છે, પરંતુ તેની પહેલાં મેન્સ દિવસની આપણે વાત કરીએ. આપની પ્રતિક્રિયા સૌથી પહેલાં આ દિવસની ઉજવણીને લઈને શું કહે છે? મેન્સ ડે સ્પેશિયલી મેન્સ માટે રાખવામાં આવ્યો છે, બહુ સારી બાબત છે.
અને જેમ સરે વાત કરી એમ કે મેન્સ માટે પણ એક આવો એક વિશેષ દિવસ હોવો જોઈએ જેમાં એ પોતાની પરિભાષાથી થોડો દૂર રહી શકે, કે પહેલાથી જ એને સમાજ દ્વારા અને પોતાની પણ એક વ્યાખ્યા જે બનાવી લીધી છે પોતાના માટે, કે એ આધારરૂપ છે, કે જે એની ફરજો છે, કે જેને મજબૂત રહેવાનું છે, તો એમાંથી એક દિવસ માટે થોડો મુક્ત રીતે જીવી શકે, થોડો ઓબ્જેક્ટિવલી પોતાની લાઈફને જોઈ શકે, માણી શકે. જી. તો જે પ્રકારે આપણે વાત કરીએ અલગ અલગ બાબતો છે, જેમાં આપણે વાત કરીએ કે મુખ્ય હેતુ અને ઉજવણી કયા કયા સંદર્ભે ખાસ થવી જોઈએ. પરિવાર અને સમાજ માટેનો મુખ્ય આધાર જેને આપણે પુરુષ ગણતા હોઈએ છીએ, પરંતુ લાગણી વ્યક્ત કરવામાં પુરુષ અત્યારે ક્યાં છે? અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા પુરુષો છે, કે બોયઝની આપણે વાત કરીએ કે પોતાની લાગણી યોગ્ય રીતે કહી શકતા હોય છે, પરંતુ કોને કહે છે એ પણ મહત્ત્વનું છે. આ બાબતને લઈને કેટલો સુધાર આવ્યો છે? કેટલા પુરુષો કે જે હવે પોતાની લાગણી ખુલ્લી રીતે વ્યક્ત કરી રહ્યા છે? રીતેશભાઈ, આપ શું કહેશો આને લઈને? નહીં, હજી બી આપણી જે લાગણી વ્યક્ત કરવાની જે વ્યાખ્યા છે એ બે ભાગમાં વેચાયેલી છે. મને એવું લાગે છે કે એક શહેરના પુરુષો છે અને એક ગામડાના કે નાના સિટીના કે નાના ટાઉનના એ બધા પુરુષો છે. હજી ક્યાંક ગામડાઓમાં અને નાના ટાઉનમાં એ લોકો વ્યક્ત કરતા નથી, અને એનું કારણ છે કદાચ સમાજ શું કહેશે કે લોકો શું કહેશે એ વિશે થોડાક હજી સંકોચે છે. અને જ્યાં એના બદલે આપણે જોઈએ મોટા સિટીમાં કે અમદાવાદ જેવા શહેરમાં કે મુંબઈ જેવા શહેરમાં, ત્યાં લોકો થોડા જાગૃત થયા છે પુરુષો, અને લાગણીઓ વ્યક્ત કરતા મેં પોતે જોયેલા છે. એટલે આ બે વસ્તુ જો જુદી થઈ શકે અને ગામડાઓમાં ને નાના ટાઉનમાં ને ત્યાંના પુરુષોને જો આ બતાવવામાં આવે કે લાગણી વ્યક્ત કરવું એમાં કોઈ ખોટું નથી ને એમાં તમારી કોઈ ઇજ્જત ઓછી નથી થઈ જવાની, તો એ સારું રહેશે. ચોક્કસથી એ જ પુરુષોને સમજાવવું. એના કરતાં રીતેશભાઈ એક બાબત કે લોકોને આ બાબત કે જે આ પ્રકારે જજ કરવાનું જે બંધ કરે એ પણ મહત્ત્વનું છે, કારણ કે એના મનમાં એ જ હોય છે કે હું આવું કરીશ તો લોકો શું વિચારશે. એ લોકોની વિચારસરણી તેમાંથી જે નાબૂદી લાવવાની છે, તેના માટે શું જાગૃત થવું પડશે? કેવી રીતે જાગૃત થવું પડશે લોકોએ? શરૂઆત ઘરના સભ્યોથી આપણે ચાલુ કરીએ તો. નહીં, એમાં તો તમારે મતલબ પોતે નિર્ણય લેવો પડે. અને અમુક મારા હિસાબથી, હું કલાકાર છું એટલે એવા પિક્ચરો કે એવા પ્રોગ્રામો થવા જોઈએ જેમાં દાખલા તરીકે પુરુષને બતાવવામાં આવે કે જે પોતાનો પહેલા વિચાર કરે છે, લોકો શું વિચારશે એ વિચારતા નથી. આવા બધા ઉદાહરણો આપણા સમાજમાં આપવા પડશે તો કદાચ જાગૃતતા આવે. બાકી આપણે લોકોને તો નહીં જ કહી શકીએ કે તમે બીજાને જજ ના કરો. એ બહુ અઘરું છે. જી જયવંતભાઈ, જે સમસ્યાઓ આપણે વાત કરીએ ખાસ કે જે પુરુષો સામેના પડકારો અને તેને લઈને જે પ્રકારે આપણે વાત કરીએ, તો એકલો ને એકલો અંદર ને અંદર જે વિચાર કરતો હોય છે, ઘરના સભ્યોને પણ નથી કહેતો હતો, ક્યારેક કહેવું હોય છતાં પણ કે એ લોકો ઉપર વધારે ટેન્શન આવે કે કંઈક અન્ય બાબત, અને રડી પણ નથી શકતો, એકલો રડતો હોય છે. આ ઘણી બધી બાબતો છે કે જે સમાજમાં ચર્ચાય છે. આ તમામની વચ્ચે માનસિક સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રાખવાનું છે, તમામ જવાબદારીઓ પણ તેની માથે છે. કયા કયા પ્રકારની સમસ્યાઓ કે જે આપની પાસે પણ અત્યાર સુધી આવી છે અને જે અત્યારે આપ કહેવા માંગશો? સૌપ્રથમ આપણે વાત કરીએ કે પુરુષોમાં એક તો એક પરિભાષા એવી પોતાના રોલને લઈને એવી છે કે મજબૂત રહેવું જોઈએ, રડવું ના જોઈએ, સોફ્ટ નહીં બતાવવું જોઈએ, પોતાની વલ્નરેબિલિટી ના દેખાડવી જોઈએ, કેમ કે એમને ખબર નથી કે ક્યાં એક્સેપ્ટન્સ મળશે, અને મળશે તો એની પછી પણ એ વાતો થશે. આ વસ્તુને લઈને બહુ અસુરક્ષા અનુભવે છે. એ પોતાના, અથવા તો એવું કહેવાય કે એની પાસે કદાચ એક માણસ હોઈ શકે યા બે માણસ હોઈ શકે જેની સાથે કદાચ એ મુક્ત રીતે શેર કરી શકે છે, અથવા તો મોટા ભાગે એવું બનતું નથી. અને એના કારણે શું થાય કે જે અનએક્સપ્રેસ ઇમોશન્સ હોય છે, પોતાની લાગણીઓ હોય છે, એ દબાયેલી લાગણીઓ એ ક્યાંક ને ક્યાંક પોતાના બોડીમાં મતલબ રિએક્શનના રૂપે દેખાય છે. જેમ કે હાઈ બ્લડ પ્રેશર કહો કે જે હૃદયની બીમારીઓ હોય, એ લાંબા ગાળે એમાં મતલબ અસર પહોંચાડે છે. એવા આંકડાઓ આપણને દર્શાવે છે કે માઇન્ડ અને બોડી એ પરસ્પર જોડાયેલી વસ્તુઓ છે. તો જ્યારે મેન્ટલ હેલ્થ તમારું ખરાબ થાય છે, જે તમે લાગણીઓ ના વ્યક્ત કરીને હોય કે તમારો ગુસ્સો વધારે હોય પણ તમે એને એ પ્રમાણમાં તમે વ્યક્ત નથી કરતા, અથવા તો વધારે પડતો ગુસ્સો બતાવીને
તમે એને એક ડિફેન્સ તરીકે યુઝ કરો છો પોતાના વાતાવરણ સાથે. સાઇડ ઇફેક્ટ રૂપે તમારા મેન્ટલ હેલ્થમાં આવી પ્રોબ્લેમ્સ જોવા મળે છે. ઘણી વાર તમે જોશો કે આપણે હાર્ટ એટેકના જે આંકડાઓ છે એ પુરુષોમાં વધારે છે, સુસાઇડના આંકડા છે એ પુરુષોમાં વધારે છે. તો આ બધું વસ્તુ શું દર્શાવે છે કે પુરુષોમાં આ જે માનસિક સ્વાસ્થ્ય લઈને જે એક તો જાગૃતતા જે છે એ ક્યાંક અધકચરી છે. મતલબ કે એ હોય તો પોતાના મતલબ મધર માટે હશે, વાઇફ માટે હશે, પોતાના સંતાનો માટે હશે, પણ પોતાના માટે એની જાગૃતિ નથી, કામ કરતા નથી. અને આ જે આપણે જે વારંવાર જે વાત કરી રહ્યા છે કે પુરુષો માટેનો જે રોલ છે એ કોને ડિફાઇન કર્યો? એ પુરુષોએ જ ડિફાઇન કર્યો છે, પુરુષોએ જ એ વસ્તુ પુરુષોને આપી છે. તો ક્યાંક ક્યાંક આજે જેમ કે મેન્સ ડે છે તો પુરુષો કેટલા બીજા પુરુષોને એના વિશે સેલિબ્રેટ કરવાનું કહેશે અથવા તો વિશ કરશે? એ સંખ્યા બહુ જ તમને ઓછી જોવા મળશે. અથવા તો એ વસ્તુ પણ જાહેરમાં કંઈક વસ્તુને કહેવી, એમાં પણ મેન્સ ડે છે એવું તમને ક્યાંક મતલબ સ્ટેટસમાં પણ તમે જોશો કે વોટ્સઅપમાં કેટલા લોકોએ સ્ટેટસ મૂક્યું છે, તો બહુ ઓછી સંખ્યામાં જોવા મળશે. એટલે પુરુષો પોતે જ એ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી કે આપણા માટે પણ આ વસ્તુ હોવી જોઈએ, આપણે પણ ક્યાંક આપણી વીક થઈએ એ નોર્મલ વસ્તુ છે, આપણે ક્યારેક થાકી જઈએ એ નોર્મલ વસ્તુ છે, આપણે ક્યારેક નિરાશ થઈએ એ પણ નોર્મલ વસ્તુ છે. જ્યારે આવી સ્વીકારવાની તૈયારી પુરુષોમાં નહીં આવે ત્યાં સુધી એમનામાં માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતતા નહીં આવે, મારું એવું કહેવું છે. ચોક્કસ. રીતેશભાઈ, આના સિવાયની પણ ઘણી બધી બાબતો છે, નાની એવી બાબતો જે અત્યારે વાત કરી કે પહેલાંથી ચાલી આવતી આ જે વિચારધારા છે કે આજ પુરુષ છે તો એ જ કરે. આના સિવાયની ઘણી બધી બાબતો અત્યારે છે, એ નાનામાં નાની વિગતોની આપણે વાત કરીએ, બાબતોની વાત કરીએ તો કોઈ ગર્લ કદાચ કોઈ વ્હીકલ ચલાવી રહી છે તો હું પાછળ કેમ બેસું, હું છું તો હું જ ચલાવીશ. આવી પણ ઘણી બધી વિચારધારા, આવી નાની ઘણી બધી બાબતો છે કે જ્યાં મેલ ઈગો ક્યાંક ને ક્યાંક આવી જતો હોય છે, કારણ કે એ જ પ્રમાણેનું વાતાવરણ કદાચ એમના ઘરમાં પણ હોય છે. સમાજમાં આમાંથી બદલાવ જો લાવવો હોય તો કેવી રીતે શરૂઆત કે જે આની કરવી પડશે? અને જે પ્રકારે હમણાં પણ વાત કરી કે સ્ટેટસમાં એમાં પણ આપણે પોસ્ટ નથી મૂકી શકતા, એટલા કાર્યક્રમો પણ આપણે વાત કરીએ તો તે નથી થતા, તો તેના માટે કેવી રીતે બદલાવની શરૂઆત આપણે કરવી પડશે, એ ક્યાંથી કરવી પડશે? સાથે જે તંત્રની આપણે વાત કરીએ, જે અમુક જે સંસ્થાઓ છે તેમણે કેવી રીતે આના બદલાવની શરૂઆત કરવી પડે? પણ બેઝિકલી મને એવું લાગે છે કે પુરુષોનો મેલ ઈગો એટલો બધો હતો પહેલેથી કે જે આજે જે રીતિ રિવાજ જે બની ગયા છે એ મેલ ઈગોના લીધે જ થયા છે. અને આજે નાની વસ્તુ છે એનામાં સૌથી મોટું તો એ જ કરવું પડશે કે તમે સ્ત્રીઓને થોડી જવાબદારી આપી દો, સોંપી દો, એમના ઉપર ભરોસો રાખો, તો એ લોકો પણ સરખે સરખા ઉપર આવશે અને ત્યારે કદાચ પુરુષનો ભાર થોડો હળવો થશે. આમાં શું થઈ ગયું કે પુરુષ મેલ ઈગોના ચક્કરમાં પોતાની જવાબદારીઓ વધી ગઈ અને પોતાનું શોષણ થઈ ગયું. પણ હવે ઈગો છે તો છોડી શકાતું નથી, એટલે જવાબદારી સોંપવી પડશે સ્ત્રીઓને. અને એમાં બદલાવ પણ હવે આવી રહ્યો છે, પોઝિટિવ વે પણ ઘણી બધી બાબતમાં છે કે ક્યાંક ઘરની સ્ત્રી બીમાર હોય તો એનું ધ્યાન રાખવું, ઘરનું અમુક કામ કરવું, એ જે પહેલાં નહોતું પણ અત્યારે એ પુરુષ અત્યારે એમાં પણ બદલાવ આવી રહ્યો છે. તો પોઝિટિવ બાબતો આજે આપણે કરવી હોય તો કઈ કઈ બાબત રીતેશભાઈ આપ કહેશો? નહીં, જે રીતે મેં કીધું કે આપણી ગવર્મેન્ટ બી અત્યારે ઘણા બધા એવા નિર્ણયો ને એવા સ્ટેપ્સ લઈ રહ્યા છે કે જ્યાં સ્ત્રીઓને સારી જવાબદારીઓ, મોટી જવાબદારીઓ દાખલા તરીકે આર્મીમાં, નેવીમાં આપી રહી છે, એના ઉપર ભરોસો કરી રહી છે, તો પુરુષનો ભાર હળવો થશે અને પુરુષનું મહત્વ પણ વધશે, મને એવું લાગે છે. આપણે જ કરવું પડશે. ચોક્કસથી. જયવેદભાઈ, હાઇપર ટેન્શનનો પણ એક આંકડો જે સામે આવ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક વધ્યો છે. 19% જે ગુજરાતનો જે આંકડો છે કે 19% પુરુષો કે જેમને હાઇપર ટેન્શનનો જે શિકાર છે, અને આ સાથે જ 20% એવા પણ પુરુષો છે ગુજરાતમાં જે સર્વે કરવામાં આવ્યો તેમાં કે જે પોતાની લાગણી વ્યક્ત નથી કરતા. અને બીજો એક એ પણ છે કે ગુજરાતની ખાસ કરીને કે મહિલાઓ પુરુષો કરતાં 4 વર્ષ વધુ જીવે છે. આ પણ એક જે સર્વે, આ 3 બાબતના સર્વે સામે આવ્યા છે. શું કહેશો? બિલકુલ, મેં જેમ પહેલા વાત કરી એમ કે પુરુષો હજુ પણ એટલા એક્સપ્રેસિવ નથી પોતાના ઇમોશનને લઈને, અને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ એમની પોતાની આખી મેન્ટલ હેલ્થ સાયકલ બગાડે છે. જેમાં આપણે કહીએ કે એમની જેમ કે ઊંઘ
એ ઊંઘ આપણી એક હેલ્ધી ઊંઘ આપણે નથી લઈ શકતા. તમારું જે ભૂખ જે તમને નેચરલી લાગવી જોઈએ એ નેચરલી લાગતી નથી. અને બીજા ઘણા બધા એવા ફેક્ટર્સ છે જેમ કે તમારું સવારે ઉઠીને તમે ઉઠો છો ત્યારે ફ્રેશ ના ફીલ કરો, થકાવટ ફીલ કરો, કઈ વસ્તુ કરવા માટે મોટિવેશન નથી આવતું, કેમ કે તમે એક પોતાને કહેવાય ને પેલા શૂડ વાળા સ્ટેટમેન્ટ નાખી દીધું છે કે આ તો કરવું જ પડે, આ તો કરવું જ પડે. એટલે તમે કંઈ પણ વસ્તુ કરી રહ્યા છો એ ખાલી કરવું પડે છે એટલે કર્યા છો, ક્યાંય તમારું એમાં મોટિવેશન નહીં આવી રહ્યું. અને એના કારણે શું થઈ રહ્યું છે કે તમને ક્યારેક ક્યાંક એવું લાગે કે તમને કોઈ એક્સેપ્ટ નથી કરી રહ્યું, એમ કે જ્યાં જોવો જ્યાં તમારી જે રોલ છે એ પ્રમાણે દરેક જગ્યાએ તમારી ડિમાન્ડ છે. જેમ કે પેરેન્ટ્સ હશે તો પેરેન્ટ્સની પોતાની જે ડિમાન્ડ છે છોકરા પાસેથી એ રજૂ કરે છે, વાઇફની જે હસબન્ડ પાસેથી જે ડિમાન્ડ છે એ રજૂ કરે છે, સંતાનોની જે એક ફાધર તરીકેની જે એમની પાસેથી ડિમાન્ડ હોય એ રજૂ કરે છે. પણ ક્યાંક ક્યાંક એમના માટેનું કે સેન્ટ્રલ પોઈન્ટ ક્યાંય બનતું નથી. અને દરેક પુરુષ સાથે આ થાય છે કે એમને ક્યાંક ને ક્યાંક પછી એક પોઈન્ટ પર એવું લાગવા લાગે છે કે ભાઈ હું જસ્ટ બધાનું એક ફૂલફિલમેન્ટ માટે જ છું, એમ કે મારી પોતાની કઈ જે જરૂરિયાતો છે, જે ખાસ કરી કે ઇમોશન્સ જે એક્સપ્રેસ કરવી, કે પોતાની વાતો શેર કરવી, કે ક્યાંક એમને કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે તો એના નિરાકરણ માટે એક ડિસ્કશન કરવું, કે જે મેં વાત કરી પોતાની વીકનેસ છે એ પણ શેર કરવી, એ ક્યાંક ને ક્યાંક એના માટે એ લોકો કમ્ફર્ટેબલ નથી લાગતા. અને એ જ આગળ જઈને જે મેં કહ્યું એમ કે એમને હાર્ટ પ્રોબ્લેમ્સ જોવા મળે છે, કે એમનામાં બ્લડ પ્રેશરના દિક્કત જોવા મળે છે. જી, આ સાથે જ આપણે વાત કરીએ તો ઘણી બધી અન્ય સમસ્યા જે વાત કરીએ રીતેશભાઈ, તો કારકિર્દીનો એક સવાલ કે જે કોઈપણ પુરુષને આ જ્યારે સ્ટડી કરતો હોય કે 12થમાં આવે, કોલેજમાં આવે ત્યારથી આ સવાલો એના મગજમાં ચાલતા હોય. બીજું લગ્ન, આ બાબતની વાત કરીએ. આના સિવાય અન્ય કઈ કઈ બાબતો છે કે જે પુરુષને જીવનમાં શરૂઆતથી જે ચાલ્યા આવે છે મગજમાં, એ ચાલ્યા કરે જ્યાં સુધી એ ન થાય, અને તેના કારણે આત્મહત્યા સુધીના પણ પગલાં ભરે છે. અને સૌથી વધુ પુરુષોની જે આત્મહત્યા છે તે કારકિર્દી અને લગ્ન આ બાબતમાં જ સામે આવી છે. આ સર્વે જે આજે આવ્યો છે તેમાં પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેટલી ચિંતાજનક બાબત છે, તેમાંથી મુક્ત થવા માટે એનું ટેન્શન આમાં હળવું થાય તેના માટે એક પરિવાર તરીકે મા બાપે એ શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તે કારકિર્દીનું વિચારી રહ્યો છે, લગ્નનું વિચાર, લગ્ન નથી થતા, તો કેવી રીતે એનો સહારો કે જે પરિવાર બની શકે છે, આ બાબતને લઈને શું કહેશો? અને તેની સાથે અન્ય કઈ કઈ સમસ્યાઓ છે કે જેના કારણે પુરુષ આત્મહત્યા સુધીનું પગલું ભરે છે, અને ક્યાં સુધી એ વિચારો પહોંચી જાય છે કે એક પુરુષે આત્મહત્યાનું વિચારવું પડે છે? ને બેઝિકલી જોવા જઈએ તો પુરુષ પર જવાબદારી બહુ નાની ઉંમરે જ આવી જાય છે. પહેલા ભણવાની આવે છે, ભણીને થાય પછી નોકરીની આવે છે, અને કામકાજ કરતું થાય પછી લગ્નની આવે છે, અને લગ્ન થઈ જાય પછી છોકરાઓની આવે છે. એટલે એની જિંદગી ત્યાં સુધી પતી જાય છે. તો જોવા જઈએ તો ઘણા લોકો પ્રેશર પોતાના ઉપર લઈ રહ્યા છે. આનો રસ્તો એક જ છે કે મા બાપ, તમે જ્યારે તમારા બાળકોને પહેલા જ પ્રેશર ના આપો, એમને પ્રેશર ફીલ ના થવા દો. કેમ કે મારું એવું માનવું છે કે જે થવાનું છે એ જ થવાનું છે. તમારા પ્રેશર લેવાથી કે આપવાથી કંઈ બદલાવાનું નથી. કેમ કે જે વ્યક્તિને જે જ્યાં જવાનું છે એ ત્યાં જ જવાનું છે. એટલે તમે એને હળવું રાખશો પ્રેશર, તો કદાચ એ આત્મહત્યાને આ બધા મતલબ એને બીમારીઓ પણ નહીં થાય, ટેન્શન નહીં થાય. આત્મહત્યાનું પગલું તો બહુ દૂર છે. એટલે આ તમારા મા બાપના લેવલે જ, મતલબ મા બાપ પોતાના બાળકોને પ્રેશર ના આપે અને એમને જેમ ફાવે એમ એમનું કરિયર બનાવવા દે. અને બને તો ઠીક છે, ન બને તો બી કંઈ વાંધો નથી. બેઝિકલી મા બાપે પોતાના બાળકોને માઇન્ડ કંટ્રોલ કે મગજ એના પોતાના વિચારો પર કંટ્રોલ રાખતા શીખવાડે ને બહુ નાના એજથી, તો કદાચ આ બધું સોલ્યુશન આવી શકે. પણ આપણે આપણા સ્ટડીઝમાં, આપણા એજ્યુકેશન સિસ્ટમમાં હજી સુધી માઇન્ડ કંટ્રોલનો સબ્જેક્ટ છે નહીં. પણ જો એ નાખવામાં આવે અને નાનપણથી એ શીખવાડવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આડું પગલું તો નહીં લે, જો એને પહેલેથી એની ટ્રેનિંગ હશે તો. આ જ હું કહીશ. જયવંતભાઈ, એ જ બાબતને લઈને આપ શું કહેશો કે કદાચ ચલો ઘરે પણ એમને વાંધો નહીં, તારે જે કરિયર કરવું છે, પરંતુ એક ત્યારબાદ લગ્નનું ટેન્શન, અને લગ્ન થઈ જાય છે ત્યારબાદ પણ કે હું પરિવારનું આટલી રીતે ભરણ પોષણ કરી શકું છું કે નહીં, એમને જે જરૂરિયાતની વસ્તુ લાવી શકું છું કે નહીં, અને એમની જરૂરિયાતો પણ હોય છે, અને તે જરૂરિયાત પૂરી કરવા માટે મારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એક સાથે 3 કામ કરતો હોય છે, નથી થતું તો એનું ટેન્શન વધારે હોય છે. આ તમામ બાબત, અને તેની સાથે એની લાગણી પણ કોઈને વ્યક્ત નથી કરી શકતો, ત્યારે આ બાબતની તમામની સીધી અસર હેલ્થ પર આપણે વાત કરીએ તો કેવી રીતે થતી હોય છે અને કેટલી ઊંડી થતી હોય છે?
જો આપણે એક ફેમિલી સિસ્ટમની વાત કરીએ તો ફેમિલી સિસ્ટમમાં જેવી રીતે ઉછેર થતો હોય છે કે તો એમાં ક્યારેય કઈ વસ્તુ ડાયરેક્ટ ડાયલોગ દ્વારા કઈ મતલબ થતું નથી હોતું. એ એમની જે અપબ્રિંગિંગ હોય છે અથવા જે રીતની પેરેન્ટિંગ સ્ટાઇલ હોય છે એ પ્રમાણે બાળક તેને કંઈક એ કહેવાય ને એ મેસેજ પોતાના માઇન્ડમાં નાખી દેતો હોય છે કે પેરેન્ટ્સ મારા તરફ શું વિચારે છે, કેવી રિસ્પોન્સિબિલિટીઝ ની અપેક્ષાઓ રાખે છે, અને એ પોતાના માટે એ શું કરે, કમ્પલસરી કરી નાખે કે મારે આવું કરવું જ પડશે. તો ઘણીવાર મતલબ મારા ફિલ્ડમાં મેં એવું જોયું છે કે ઘણા લોકો, ઘણા સ્ટુડન્ટ મતલબ સ્ટડીની સાથે જોબ સ્ટાર્ટ કરી દે. જો કે એવું પેરેન્ટ્સ દ્વારા કહેવામાં ના આવ્યું હોય, પણ છતાં પણ એ લોકો એવું પ્રેશર ફીલ કરતા હોય જાતે ને જાતે કે ભાઈ ના, હવે મારે આટલી ઉંમર થઈ ગઈ, હું 18 ઉપર થઈ ગયો છું, તો મારે કમાવું જોઈએ એમ. તો આવું પ્રેશર ક્યાંથી આવ્યું? તો મા બાપે તો એવું કહ્યું નથી, તો એ જાતે જાતે પરિભાષા પોતે બનાવી લીધી છે અને એના કારણે હવે દબાવમાં એ રહે છે અને એ દબાવના કારણે એને આવું એક્શન લેવડાવે છે. પછી એવી રીતે જયારે જલ્દી જોબ મેળવવી હોય તો એ એવા ખોટા કરિયરને પણ સિલેક્ટ કરી લે, જે કરિયર મતલબ એને એવું લાગતું કે આનાથી જલ્દી મને મળી જાય. પણ જેમ કે એક સારો કરિયર માટે એક સારી ડિગ્રી અને લોંગ એજ્યુકેશન મતલબ જરૂરી હોય છે, તો એના માટે જે ઇન્વેસ્ટમેન્ટ આપવું જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટમાં એ મતલબ ફેલ જાય છે. એના કારણે એ જે કરિયર ગ્રોથ મતલબ મેળવી શકતો તો એટલું નથી મેળવી શકતો, અને ક્યાંક ને એ પોતે એના લીધે હતાશ મતલબ રહ્યા કરે છે. અને એવી જ રીતે જયારે આ હતાશા કહું કે મતલબ કે એ જોબના બર્ડનમાં હોય, એ બર્નઆઉટમાં આવે અને એના કારણે એનો સ્વભાવ થોડો ચીડિયોપણો થઈ જાય, એ નાની નાની વાતોમાં મતલબ કહેવાય ને એગ્રેસિવ થઈ જાય, કંઈક કહેવાય જાય, અને એના કારણે એના સંબંધો પણ ખટાશમાં આવી જાય. અને આ બધું જે છે ને એ ઘણીવાર આજુબાજુ વાળા લોકો નોટિસ નથી કરતા હોતા. જેમ તમે જે સુસાઇડ એટેમ્પની વાત કરો છો, આ સુસાઇડની વાત કરો છો, એની પહેલા એ પુરુષોમાં એ વસ્તુ બહુ એક ગ્રાસ્પિંગ ચેન્જમાં, ડ્રામેસ્ટિક ચેન્જમાં દેખાતી હોય છે કે એનો સ્વભાવ એકદમ બદલાઈ જાય, લોકો સાથે વાત કરવાનું ટાળવા લાગે, સ્ટેટસમાં અમુક એવા વિડીયો કે એવા મેસેજીસ કે એવા પોસ્ટર મૂકવા લાગે, લોકોથી દૂરી બનાવી નાખે, પછી મરવાની વાતો કર્યા કરે. એટલે આવા બધા જે છે ને બધા હિન્ટ છે કે આને મતલબ એવા કંઈક થોટ આવી રહ્યા છે અથવા આવું કંઈક વસ્તુ કરી શકે એવી પોસિબિલિટી છે. તો આવા કંઈ હિન્ટ કે એવું કંઈક મતલબ તમે નોટ કરો તો તરત જ એને વસ્તુને એડ્રેસ કરો અને એને ક્લિયર મેસેજ આપો કે એ લાઈફમાં પણ કરે છે એનાથી એ લોકો સંતુષ્ટ છે, એમાંથી વધારે એને પ્રેશર લેવાની જરૂર નથી. અને ક્યાં પણ એ વીક છે તો એના સપોર્ટ માટે હંમેશા એના માટે ફેમિલી છે, અને એ લોકો એને પૂરો સપોર્ટ કરશે. જ્યારે આવો ક્લિયર મેસેજ પુરુષને મળે ને ત્યારે એ મતલબ પછી એ બહુ થોડો બિંદાસ થઈ જાય, અથવા તો થોડુંક એને એમાંથી મોકળાશ મળે કે ભાઈ જો હું કદાચ ફેલ પણ જતો રહીશ ને તો પણ કઈ મને લોકો જજ નહીં કરવાના, અથવા તો લોકો મારા સપોર્ટમાં છે, એ મને હેલ્પ કરશે. તો ક્યાંક ને ક્યાંક એ એક ઇમોશનલ બેલેન્સ ત્યાં જોવા મળે, કેમ કે એને એક સિક્યુરિટી મળી ગઈ કે મને જો લાઈફમાં કઈ પ્રોબ્લેમ આવી ને તો મારા સપોર્ટ સિસ્ટમ આટલી બધી છે જે મારા પાસે ઊભી રહેશે અને મને જજ નહીં કરે કે મને પ્રેશર નહીં આપે. તો એક ફેમિલી સિસ્ટમમાં આવી એક હેલ્ધી પેટર્ન બનવી જોઈએ. અને સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ પણ એવું કહું છું કે તમારે જો તમારું મેન્ટલ હેલ્થ એકદમ હેલ્ધી રાખવું હોય તો તમારે એક તો ઊંઘ પ્રમાણમાં લેવી જોઈએ. તમારે સવારે ઉઠીને એક નાની એવી એક્સરસાઇઝ, ફિઝિકલ એક્સરસાઇઝ, તમે માઇન્ડફુલનેસ કરી શકો, મેડિટેશન કરી શકો, રિલેક્સેશન કરી શકો, અને તમે એક એવા વ્યક્તિને રાખો તમારી લાઈફમાં જેને તમે આવી કંઈ પણ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છો તો એને શેર કરી તમે અમુક સિસ્ટમ તમે તમારી લાઈફમાં બનાવી લો ને તો તમારા પર ક્યારેય ઇમોશનલ બર્ડન ક્યારેય નહીં આવે, અને એના કારણે જે ફિઝિકલ જે આ પ્રોબ્લેમ્સ આવવાની હોય એ પણ ટાળી શકાશે. જી, એ જ ફિઝિકલ પ્રોબ્લેમ ટાળવાની વાત છે રીતેશભાઈ. અને અમુક સમય બાદ પુરુષને આપણે વાત કરીએ લગ્ન બાદ કે પછી જવાબદારીઓ આવે છે ત્યારબાદ એણે પોતાને તો સ્વસ્થ રાખવું છે, પરંતુ એક સમયનો અભાવ કે પછી જોબ જવાનું છે, પછી ઘરની અમુક જવાબદારીઓ છે, તે તમામની વચ્ચે પોતાને પણ સ્વસ્થ રાખવાનું છે, પોતે પણ ખુશ પણ રહેવાનું છે. અને અંતિમ મેસેજ આપનો ખાસ કરીને કે આપણે જે પરિવારનો જે ઢાલ છે, આપણે તમામ પરિવારના તમામ લોકોની જે ઢાલ છે એ પુરુષ, એને જો હસતો રાખવો હોય, એને જો ખુશમિજાજી રાખવો હોય તો પરિવારે ખાસ કરીને શું કરવું જોઈએ, એને માટે આપની અંતિમ પ્રતિક્રિયા. હું તમામ પુરુષોને, મા બાપને, વાઈફને, જેટલા પણ આપણા રિલેટિવ્સ છે, રિલેશન્સ છે, એ બધાને ખાલી એક જ વિનંતી કરીશ કે તમારા આસપાસના પુરુષોને સાંભળો, એમને સમજવાનો પ્રયત્ન કરો, એમને આશ્વાસન આપો અને એમને એવું બતાડો કે બધી જવાબદારી એમની નથી. તો કદાચ
એનો ભાર થોડો હળવો થશે, એ તકલીફમાંથી બહાર આવશે, એનું પ્રેશર ઓછું થઈ જશે. બાકી એને પોતાને પુરુષને ખબર જ છે કે જવાબદારી મારી છે, પણ તમે લોકો એના આસપાસના લોકો સતત જો એને કહેતા રહેશે કે બધી જવાબદારી તારી નથી, તો એ એના માટે બહુ જ એક દવાની જેમ કામ કરશે. જી જવેદભાઈ, અંતિમ પ્રતિક્રિયા, અંતિમ મેસેજ શું કહેશો? બધા પુરુષોને પુરુષ દિવસની શુભેચ્છાઓ, અને આ દિવસને સેલિબ્રેટ કરો, અને આ દિવસ પૂરતું તમે બધી જવાબદારીથી મુક્ત રહીને આ દિવસને માણો કે તમે પણ અહીંયા જિંદગી માણવા માટે આવ્યા છો. જી ચોક્કસથી. તો તમામ પુરુષો કે જે આ જોઈ રહ્યા છે તેમને અને અન્ય તમામ લોકોને પણ પુરુષ દિવસની શુભકામના. અને અહીંયા મારી સાથે જે પેનલમાં છે આ બંનેને પણ પુરુષ દિવસની ખૂબ ખૂબ શુભકામના. અને જે પણ પડકારો છે તે તમામ પડકારો આ લોકો પણ સમજે, આપણી આસપાસના લોકો સમજે, અને એક ખુશ મિજાજી જે આપણે કહીએ, એને ખબર છે, રીતેશભાઈએ જેમ જણાવ્યું કે અમને ખબર છે કે મારી જવાબદારી શું છે, પરંતુ આસપાસનો માહોલ આપણે એવો બનાવીએ કે જે હસતા હસતા અને ખુશ રહીને પણ એની જવાબદારીઓ જે પૂરું કરતા થાય, ન કે ટેન્શનના કારણે. અને તેના કારણે જે વધતી જે માનસિક જે બીમારીઓ છે કે અન્ય બધી શારીરિક બીમારીઓ છે તેનાથી પણ આપણે એને મુક્ત રાખી શકીએ છીએ. તો મારી સાથે ચર્ચામાં જોડાયા ખાસ રીતેશભાઈ અને જવેનભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.